સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં 14 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારી આ યાત્રામાં 50,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ અને NGOના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના માહોલ વચ્ચે લોકો હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપશે. વિશાળ જનભાગીદારી સાથે યોજાનારી આ યાત્રા વડોદરામાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું ભવ્ય પ્રતીક બનશે. 14 તારીખના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રી, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી તથા સૌ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લગભગ 50,000 જેટલા લોકો આમાં જોડાવાના છે. તિરંગા યાત્રામાં અલગ અલગ પ્રકારની જે NGOs છે, કોલેજ, યુનિવર્સિટીઝ છે, આ બધા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે લગભગ 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે. એના અનુસંધાને આજે અમે તૈયારીના ભાગરૂપે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આની અંદર તિરંગા યાત્રા જે છે એ નવલખી મેદાનથી ગાંધીનગર રૂટ સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે અને એમાં પોલીસ, SRP, અલગ અલગ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના બેન્ડ, વિવિધ રાજ્યોના જે પરફોર્મન્સ સ્ટેજ પણ થવાના છે. એટલે આ રીતનું એક VMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.